સુખી થવું હોય ને તો આટલી વાત ધ્યાન રાખો. તમારા ભાગ્યને ઉઘાડવું હોય, પહેલી વાત, સવારે ઉઠો ત્યારે તમે હાથનું દર્શન તો કરતા જ હશો ને. કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે બોલતા જ હશો ને મંત્ર. ન બોલતા હો તો કરજો, બરાબર. પણ સાથે સાથે એક વસ્તુ ધ્યાન રાખો, બિસ્તરમાંથી ઉઠીને તરત જ તમારા બિસ્તરને સરખો કરી નાખો. તમારી ચાદર જેમ તેમ મૂકીને ઊભા ન થતા. બહુ સાવધાન. સવારે ઉઠીને હંમેશા તમારો બિસ્તર જે સરખો કરી નાખો. ઉઠ્યા પછી બેર વિખેર પડું ના રહેવા દેશો, જો સુખી થવું હોય. નહીતર એ જ બિસ્તરની અંદર દરિદ્રતાને આરોટતા વાર નહીં લાગે. દરિદ્રતા આવી જાય છે એ સ્થાન ઉપર. જેનો બિસ્તર જાજો ટાઈમ ઉઠ્યા પછી જે આડોળો પડેલો વિખરાયેલો રહે, ઓસીકું આમ પડ્યું હોય ચાદર આમ પડી હોય, એના ઘરમાં દરિદ્રતા નિવાસ કરે છે. તમે જે થાળીમાં જમો એ થાળીમાં ક્યારે હાથ નહીં ધોવા. એ થાળીમાં ક્યારે હાથ નહીં ધોવા. જે થાળીમાં હાથ ધોવામાં આવે ત્યાં અન્નપૂર્ણાનું અપમાન થાય છે અને માં લક્ષ્મીજી ત્યાંથી નારાજ થાય છે. કપડા આપણે ઘરે જઈ અને બદલતા હોઈએ તો જ્યારે તમે કપડા બદલો ત્યારે આમ ઊંધા ને ઊંધા તમે લટકાવી દો, એવું નહીં. કપડા તમારા જે ચત્તા કરી નાખો અને હેંગર ઉપર જ્યારે લટકાવો ત્યારે એને ચત્તા જ લટકાવો, વ્યવસ્થિત રીતે લટકાવો. મારા ભાઈ બહેનો, તો હંમેશા લક્ષ્મી તમારા પર રાજી રહે છે. પૂજા કરવાનું આસન છે, ઘણા લોકો પૂજા કરવાનું આસન પાથરે પછી એને પગથી આગું પાછું કરીને હરખું કરે અને પછી બેહે. કારણ કે પાથરે એટલે આગું પાછું પથરાયું હોય તો પગથી ખેંચી આમ નજીક. પણ પૂજાના આસનને જ્યારે પગ અડે છે ત્યારે તમારી પૂજાનું ફળ નાશ પામે છે. પૂજાના આસનને ક્યારેય પગ ન અડાડો, એ દેવતાઓનું અપમાન છે. બધા દેવતાઓ નારાજ થશે. કોઈ પણ મંદિરમાં તમે જાઓ, કોઈ પણ મંદિરમાં જાઓ ત્યારે ક્યારેય ખાલી હાથે ના જાઓ. કઈ ન મળે તો છેવટે એક પુષ્પ, એક પત્ર, તુલસી પત્ર પણ છેવટે લેતા જાઓ. મંદિરમાં ક્યારેય ખાલી હાથે ન જવું. અને કહેવા દો, કથામાં પણ ક્યારેય ખાલી હાથે ન જવું જોઈએ. પણ ચિંતા ન કરતા, તમે આટલા દિવસ ખાલી હાથે આવ્યા હો તો છેલ્લા દિવસે પધરાવી દઈએ, કહી દઈએ કે પ્રભુ આ 9 દિવસનું હારોહાર. અમાવાસ્યા, એકાદશી, મંગળવાર, ગુરુવાર, શનિવાર. ફરીવાર બોલું, અમાવાસ્યા, એકાદશી, મંગળવાર, ગુરુવાર અને શનિવારે નખ નહીં કાપવાના, વાળ નહીં કાપવાના. જેનાથી મને તમને શનિ મહારાજ નારાજ થાય છે. અને શનિ મહારાજ નારાજ થાય એનું તો આવી જ બને જાય. શનિ મહારાજની કૃપા જોતી હોય તો ધ્યાન રાખવું. દક્ષિણ બાજુ પગ કરીને સુવાનું નહીં, નહીતર આયુષ્ય ભંગ થાય. દક્ષિણ બાજુ પગ કરીને ક્યારે ન સુવું. પૂજા પાઠ કે કોઈ શુભ કાર્ય કરતા હો તો દક્ષિણ બાજુ મુખ રાખીને પૂજા કરવા નહીં બેસવું. દક્ષિણ બાજુ મુખ રાખીને પૂજા કરતા પૂજાનો ભંગ થાય છે, પૂજાનું ફળ નાશ પામે. પણ એક મારા ભોળાનાથ શિવજી એવા છે કે દક્ષિણ બાજુ બેસીને તમે એની પૂજા કરી શકો છો. હર હર ભગવાન શિવજી ને ચારે દિશામાં ગમે ત્યાં બેસો, પણ તમે દક્ષિણ બાજુ મુખ રાખીને બેઠા હો તો પણ શિવજી અત્યંત પ્રસન્ન બની અને તમારી પૂજાનો સ્વીકાર કરે છે. બીજા કોઈ પણ દેવની પૂજા આ રીતે થતી નથી. તમારા દરવાજા ઉપર હંમેશા ગણેશની મૂર્તિ સામેના ભાગે રાખો.
આ આપણે મોટા ભાગે લોકો ભૂલ, મોટા ભાગે નહીં, લગભગ બધા, મોટા ભાગે પણ નહીં તો બધા મોટા મોટી ભૂલ કરીએ છીએ. શું કરીએ છીએ કે આપણા દરવાજાની ઉપર જ આપણે ગણપતિ લગાડી દઈએ છીએ. એટલે ગણપતિનું મોઢું દરવાજાની બહારથી આપણે આવતા હોય ત્યારે દેખાય, આમ પ્રવેશ કરીએ ગણપતિ દેખાય, એવી રીતે ગણપતિ બેસાડીએ છીએ. પણ ગણપતિ એ રીતે બેસાડવા એ ગણપતિનો અપરાધ છે. ગણપતિ આપણા દરવાજાની સામે બેસાડવાના છે. ક્યાં બેસાડવાના છે? સામે. બ્રાહ્મણોના ફળિયાની અંદર, બ્રાહ્મણોના ઘરની સામે તમે જોજો નાનકડો ગોખલો હશે અને ગોખલામાં ગણપતિ બેઠા હશે. અમારા ઘરે અમારા બાપ દાદાઓ એ રીતે બેસાડેલા ગણપતિ છે, આજે પણ છે મહુવામાં. હર હર. આ તો શિવપુરાણમાં હવે અમે યુવાન થયા પછી વાંચ્યું. યુવાન થયા, અમે બાળક હતા ત્યારે અમને આ બધી વાતની ખબર નહીં, પણ હવે વાંચ્યું ત્યારે ખબર પડી કે આ અમારા વડીલોને આ બધી ખબર હતી. ગણપતિનું મોઢું આપણા ઘરની સામે હોવું જોઈએ. રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ ગણપતિ દાદા આપણને કરાવશે. આ રીતે ગણપતિને હંમેશા તમારી સાથે રાખો. દરવાજા ઉપર ઉભા રહીને, ઉમરા ઉપર ઉભા રહીને ક્યારેય પૈસાની લેતી દેતી નહીં કરવી. ક્યારેય પૈસાની લેતી દેતી નહીં કરવી. ક્યારે દેવું ન કરવું જોઈએ. ક્યારે દેવું જે થયું હોય એનું ચૂકતે કરવું, તો ક્યારેય એનું આગળ વધે નહીં દેવું. આ બધી જ મર્યાદાઓ ભગવાન શિવજી સ્કંદ પુરાણની અંદર, રેવા પુરાણની અંદર, આ શિવ પુરાણની અંદર આ બધા જ વાતો વણી લેવામાં આવી છે. સાહેબ, મારા ભાઈ બહેનો, બસ આટલું કરો સાહેબ. તમારા ઘરમાં જોજો ક્યારે લક્ષ્મી ખૂટશે નહીં. અને હા, લક્ષ્મી નહીં ખૂટે, પૈસાની વાત નથી કરતો. જે પૈસા હોય ને એ દુઃખ આપે, લક્ષ્મી હંમેશા સુખ આપે. અને એમાં જો મહાલક્ષ્મી આવી જાય તો આવા દાનમાં વપરાય.